સુરતના કિમ ખાતે આવેલી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલના મહેમાન તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો આવ્યા હતા। વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારક મહેતાના લોકપ્રિય કલાકાર કુશ શાહ, બલવિંદરસિંહ સુરી, મયુક વાકાણીએ ખાસ હાજરી આપી હતી। સુંદરની એન્ટ્રી થતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા। આવનાર બોર્ડની પરીક્ષાને લઈને સુંદર મામા સોઢી અને કુશ શાહ ઉર્ફે ગોલીએ ખાસ પ્રતિક્રિયા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। एक गुजरात ने पण आखू हिंदुस्तान आपने जोवा माटे आतुरताथी राह जोतो होय। आपनुं नाम अहींयाथी जाहेर करवामां आव्युं छे। सतत आपना माटे वेट करीने बैठा छे। आप स्कूलमां आव्या छो, शुं कहेशो? એ સૌથી પહેલાં તો મારે આ કિમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવી જોઈએ કે આવી સરસ મજાની સંસ્થા વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જેણે આવું સરસ મજાનું આયોજન કર્યું છે। આ સંસ્થાનું પહેલું જ વર્ષ છે અને એપલ સંસ્થાની હેઠળ આ જે એપલ નામની એક સંસ્થા છે એની ઘણી બધી શાખાઓ છે અને એમાં એક આ વશિષ્ઠ ઇન્ટરનેશનલ નામની સ્કૂલ છે એનું આ પહેલું જ વર્ષ છે અને આટલું સુંદર મજાનું એમણે એમનું એન્યુઅલ ફંક્શન કર્યું છે। એ બદલ સૌથી પહેલાં તો હું અભિનંદન પાઠવું છું, કારણ કે દરેક બાળકના સર્વાંગી વિકાસ માટે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સ્ટેજનું પણ એટલું મહત્ત્વ છે। બાળક જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એની અંદર રહેલી ઘણી બધી શક્તિઓ છે જે બહાર આવતી હોય છે, લોકાભિમુખ બનતું હોય છે બાળક, અને જગતને જ્યારે સ્કૂલમાંથી નીકળ્યા પછી જ્યારે એને જગતને ફેસ કરવાનું છે એના માટેનો આ પહેલો તબક્કો શિક્ષણનો આ પહેલો તબક્કો એટલે આ સ્ટેજ છે। આવું એક સરસ મજાનું સ્ટેજ હોવું એ કોઈપણ શાળા માટે ગૌરવની વાત છે। અને જે ખાસ કરીને કહી શકાય કે તેજેન્દ્રભાઈ સાવલિયા છે અને દીપકભાઈ બોખા અને આ ઉપરાંત હિંમતભાઈ મિયાણી, આવા બીજા ઘણા બધા મિત્રો જે છે ખૂબ પોતાનો અંગત રસ લઈ અને આ સંસ્થાનું સિંચન કરી રહ્યા છે। અને આજે જ્યારે મેં જોયું કે ગામનો જેટલા બી બાળકો કદાચ માત્ર શાળા નહીં ક્યાંકથી બહારથી પણ આવેલા છે બધા, એમનો ખૂબ જ ઉત્સાહ હતો અને એન્યુઅલ ફંક્શન માટે જેટલા પણ વિદ્યાર્થીનીઓ છે એ બધા ખૂબ સરસ રીતે તૈયાર થયા અને એમનો એટલો બધો સરસ મજાનો ઉત્સાહ છે કે મને મારા પોતાના બાળપણના દિવસો આવી ગયા। અને ખાસ મારે એટલા માટે કહેવું છે કે જ્યારે આવી એક શિક્ષણ સંસ્થા આવા સરસ મજાના એન્યુઅલ ફંક્શન્સ કરતી હોય ત્યારે જે વાલી હોય છે, જે પેરેન્ટ્સ હોય છે, એમને પણ મારી નમ્ર વિનંતી છે કે આ પણ શિક્ષકનું એક એટલે કે શિક્ષાનું એક અભિન્ન અંગ છે, શિક્ષણનું અભિન્ન અંગ છે। બાળકનો 360 ડિગ્રી વિકાસ કરવા માટે આવા પ્રકારના એન્યુઅલ ફંક્શન્સ માટે પણ બાળકોને રાજી ખુશીથી પ્રોત્સાહન આપવું જોઈએ। અને તમારું બાળક જ્યારે પણ આવા પ્રકારના કોઈ પણ સ્ટેજ ઉપર આવતું હોય ત્યારે ખૂબ પ્રેમ, ઉત્સાહ અને હૂંફ સાથે તમારે એમને વધાવવા જોઈએ, એમને અભિનંદન પાઠવવા જોઈએ। અને આ સાથે સાથે આ જે શાળા આજે કદાચ એનું આ પહેલું વર્ષ છે અને આટલું સરસ મજાનું આયોજન કર્યું છે તો વશિષ્ઠ ઇન્ટરનેશનલ સંસ્થાને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ખૂબ લાંબી મજલ કાપે અને એના જે ઝંડા છે એ ખૂબ ઊંચાઈઓ સુધી એ ફહેરાવે, એના માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને માત્ર શિક્ષણ જ નહીં, વ્યાયામ અને ભવિષ્યમાં એવા બાળકો પણ તૈયાર થાય અહીંયાથી કે જ્યારે 2036માં આપણે ત્યાં ઓલિમ્પિક થવાની છે અને હું વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલને એવી શુભકામનાઓ પાઠવું છું કે કદાચ એ ઓલિમ્પિકમાં આપના પણ બાળકો એમાં આવે, પ્રતિનિધિત્વ કરે અને એ માત્ર એક ઓલિમ્પિક નહીં, આવી ઘણી બધી જે જગ્યાઓ છે એમાં તમારા બાળકો બહાર આવે અને દરેક જગ્યાએ જે પણ જગ્યાએ જાય ત્યાં ખૂબ ઊંચાઈ ઉપર જાય અને આપની સંસ્થાનું નામ રોશન કરે, શિક્ષકોનું નામ રોશન કરે, આપના આપેલા સંસ્કારોનું નામ રોશન કરે અને સાથે સાથે એક ઉમદા માણસ બને, સાચા ભારતીય બને અને સમગ્ર ભારત દેશને આગળ લઈ જવા માટે આપના બાળકો કટિબદ્ધ બને એ પ્રકારનું આપ શિક્ષણ આપતા જશો, એ શિક્ષણની ધરોહરને આગળ લઈ જશો। એના માટે હું આપ સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું। વિદ્યાર્થીઓ હતાશ થઈ જતા હોય છે અને આપઘાત જેવા પ્રયાસ કરી લેતા હોય છે, આવા વિદ્યાર્થીઓ માટે શું કહેશો તમે? એમને ખાલી એટલું જ કહેવાનું છે કે કોઈ પરીક્ષા એ માત્ર એ બધું જ નથી હોતી। એક પરીક્ષા હું પણ નપાસ થયેલો છું, એવા ઘણા બધા જે માણસો છે જીવનમાં ખૂબ સફળ થયેલા છે, એ માત્ર કદાચ શિક્ષણમાં સારું ન પણ કરી શક્યા હોય। એક શિક્ષણ કે જે તમે માત્ર ભણી રહ્યા છો એ જ માત્ર જીવન નથી, એના સિવાય જીવનમાં ઘણું બધું છે। મારા પપ્પાએ કીધું છે કે 999 વિદ્યાઓ છે, એમાંની આ સ્કૂલમાં ભણીએ છીએ તો 1 કે 5 કે 6 જ વિદ્યાઓ છે।
એટલે 999 વિદ્યાઓ છે એ કદાચ શાળામાંથી બહાર નીકળીને પણ તમને શીખવા મળે, અને કદાચ તમને ખબર પણ ન હોય કે હું કઈ વિદ્યામાં આગળ નીકળી જઈશ. એ તમે જ્યારે તમને જીવનમાં રોજ નવા જે શિક્ષકો મળે, જે અનુભવો મળે, એ તમારું સાચું શિક્ષણ કરતા હોય છે. તમારે માત્ર ને માત્ર અત્યારે બાળકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માનસિક રીતે મજબૂત થવાનું છે. અને આ જે પણ વસ્તુઓ છે એ તમને કોઈ એક પરીક્ષા છે, એ પરીક્ષા પણ તમને મજબૂત બનાવવા માટે છે. આ પરીક્ષા એ માત્ર જીવન નથી, પરીક્ષા એ માત્ર માઇલસ્ટોન નથી કે ત્યાં સુધી આ પરીક્ષા સુધી પહોંચવાનું છે, એવું નથી. પરીક્ષા એક રસ્તો છે, પરીક્ષા એક રસ્તો. हाय हेलो नमस्ते दिस सत श्री अकाल दिस इज बल्लू बलविंदर सिंह और पहचान लिया आप लोगों ने, शाबाश. तो भाई मैं हूँ आज इस समय सूरत के किम में, और एक स्कूल है जिसका वार्षिक जो है एनुअल डे मनाया जा रहा है. तो हम उस समारोह में आए हैं, मैं और हमारे कुछ साहब. तो हम यहाँ आए हैं बच्चों का मनोबल यानी कि उनको इनकरेजमेंट देने. आने वाले बोर्ड्स की तैयारी जो बहुत ही कठिन होती है, एक तरीके का एक माइलस्टोन होता है, उसके लिए हम प्रेरित करना चाहते हैं, उन लोगों को इंस्पायर करना चाहते हैं. और उनको हम यही कहेंगे कि भाई पढ़ो लिखो सही बात है, बट समझदारी के साथ. जैसे खुश भाई ने कहा कि सिर्फ रटने से कोई फ्यूचर नहीं बन सकता है. समझदारी से समझना और फिर उस पर अमल करके लिखना, उससे क्या होगा, तुम्हारी नींव स्ट्रांग होगी, और नींव स्ट्रांग होगी तो बिल्डिंग भी स्ट्रांग बनेगी. तो भाई हमारा तो यही मानना है, और हमने भी यही किया है. खैर पढ़ाई अपनी जगह है, सो ऐसा भी बोलते हैं ना कि ऑल वर्क एंड नो प्ले मेक्स टॉम अ डेल बॉय. तो हमें पढ़ाई के साथ साथ में खेलकूद में भी अपना ध्यान उतना ही देना है, क्योंकि आज आप देख रहे हैं पढ़ाई तो ज़रूरी है ही है, लेकिन अगर आपके अंदर कोई और टैलेंट है, जैसे आपने 3 इडियट फिल्म में देखा, जैसे आपने विराट कोहली को देखा, जैसे आप हमें देख रहे हैं कि हम भी एजुकेटेड हैं, बीकॉम ग्रेजुएट है, लेकिन हम में भी कुछ टैलेंट्स थे हिडन, छुपे हुए. तो वो छुपे हुए कलाकार को अंदर से जागरूक रखो, पढ़ाई के साथ साथ में उसे भी जगह दो पनपने की. हो सकता है कि आपके अंदर भी कोई गोली बैठा हो या कोई रोशन सिंह सोढी बैठा हो, हैं. तो आगे चल के पढ़ाई के साथ साथ आपका व्यवसाय जो है, आपकी हॉबीज़ भी पूरा कर सके. और अगर आपकी हॉबी आपकी प्रोफेशन बन जाती है, यानी आपका शौक़ आपका काम बन जाता है, तो आप ज़िंदगी में कभी बोर नहीं हो सकते. हमारी तरह अपने काम को एंजॉय करेंगे और बल्ले बल्ले शाबाश शाबाश मौजा ही मौजा कड़ाक करना है जी. और आज के कार्यक्रम के बारे में आपका नाम? जी, मैं हूँ कुश शाह, और मैं यहाँ पर आया हूँ सूरत में किम में एप्पल स्कूल की जो एनुअल डे है उनके प्रोग्राम में. तो उनके सारे बच्चों को जो 27 तारीख को एग्ज़ाम आने वाली है, उनके लिए ऑल द बेस्ट विश करना चाहूँगा. और मैं यही विश करना चाहूँगा कि सारे बच्चे एटलीस्ट रटे नहीं, और समझ के जो भी है वो पढ़े, और फिर जितने भी मार्क्स आए, मार्क्स डजेंट मैटर, जितना समझे हो वो मैटर करता है. क्या बात. खुश. वैसे तो गोकुल धाम में बच्चों में आपके सबसे ज़्यादा आपके ऊपर नज़र रहती है, क्या करेंगे आप जेठालाल को क्या परेशान कर देंगे. इस बार आप क्या कहेंगे, जैसे तारक मेहता देखते हैं लोग, आपको पसंद करते हैं? तो मैं तो अभी नहीं करता हूँ तारक मेहता, लेकिन हाँ अभी तो कोई और गोली है, उसको भी बहुत सारा प्यार मिल रहा है. तो मैं वही चाहूँगा जो मेरे बदले पे वो कर रहे हैं, वो भी बहुत मेहनत कर रहे हैं, उनको भी बहुत सारा आप प्यार दो, उनको भी एक्सेप्ट करो. और बस यही कहना चाहूँगा, ऑल द बेस्ट टू यू.